નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8માં સત્યપ્રકાશ વિદ્યાપીઠના ઓનલાઈન લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે। તો ગયા વિડીયોમાં ધોરણ 8માં આપણે સ્વાધ્યાય 3.2ની થિયરી જોઈ હતી અને એમાં આપણે જોયું હતું કે બહિષ્કોણના બધા જ ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે। પછી એ બહિષ્કોણ એ ષટકોણ હોય, પંચકોણ હોય, ચતુષ્કોણ હોય, ત્રિકોણ હોય, તે ગમે તે પ્રકારનો બહિષ્કોણ હશે એનો બધા જ બહિષ્કોણના ખૂણાનો સરવાળો કેટલો થશે? 360 અંશ। તો હવે આપણે જોશું સ્વાધ્યાય 3.2નો દાખલા નંબર 1, જેમાં આકૃતિ આપી છે। અહીંયા ખૂણાનું માપ છે x, પછી અહીંયા છે 125, અહીંયા પણ 125 અને શોધવાનું છે શું? આપેલી આકૃતિમાં x શોધો। હવે આના માટે તમારે શું, આપણે જે અગાઉ થિયરીમાં સૂત્ર કરાયું કે બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 360। તો લખવાનું બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર 360 અંશ। હવે તમે શું કરશો તો કે બધા ખૂણાનો સરવાળો કરશો, x પ્લસ 125 અંશ પ્લસ 125 અંશ એટલે કેટલું થશે? 360। કેમ કે ત્રિકોણ જેવી આકૃતિ છે એટલે એમાં કેટલા બહિષ્કોણ તમને દેખાય છે? 3 બહિષ્કોણ। હવે તમારે આ બંનેનો સરવાળો કરવાનો, 125 પ્લસ 125 એટલે કેટલા થશે? 250। તો x પ્લસ 250 બરાબર 360 અંશ। હવે તમારે 250 આ સાઈડ માઇનસ છે, તમે સામે મોકલશો તો પ્લસ થશે અને પ્લસ હશે સામે મોકલશો તો માઇનસ થશે। અહીંયા તમને 250 કેવા દેખાય છે? પ્લસ દેખાય છે। બરાબરની સામે તમે મોકલશો એટલે એ કેમાં જશે? માઇનસમાં જશે। તો 360 અંશ માઇનસ 250 અંશ। તો x કેટલો મળશે તમને? બસ 360 માંથી 250 બાદ કરશો એટલે કેટલા વધશે? 110 અંશ। તો તમારો જે x થયો એની વેલ્યુ તમને કેટલી મળી? 110 અંશ। અહીંયા જે x છે એનું મૂલ્ય 110 થશે। જો આ 110 હશે, આ 125 હશે અને આ 125 હશે ત્યારે ત્રણેયનો સરવાળો કેટલો જોવા મળશે? 360 અંશ। હવે આપણે જોશું બીજો દાખલો। આવી રીતે કંઈક આકૃતિ આપી છે તમને, જેમાં આ બંને ખૂણા 90ના છે, પછી આ ખૂણો પણ કેટલાનો છે? 90નો। આ ખૂણો થશે 60 અંશનો। તમને આકૃતિમાં આપ્યું છે એટલા માટે અહીંયા થશે x, અહીંયા છે 70। કેટલા બહિષ્કોણ છે ટોટલ? 1 2 3 4 અને 5 બહિષ્કોણ એટલે 12નો ખૂણો। કોઈ પણ આકૃતિ હશે એમાં જે 12 બનતો ખૂણો હશે, આ લાઈન લંબાવતા એ ખૂણા બધા શું હશે? બહિષ્કોણ હશે। એને આપણે શું કહેશું? બહિષ્કોણ। અહીંયા તમને આ ખૂણાનું માપ 70 છે। અહીંયા માપ લખેલું નથી પણ નિશાની આપી છે, એના ઉપરથી તમને એટલો આઈડિયા આવવો જોઈએ કે આ ખૂણો કાટખૂણો આપ્યો છે, એનો મતલબ કે આ ખૂણાનું માપ કેટલું હશે? 90 અંશ। આ ખૂણાનું માપ છે 60। અહીંયા પણ તમને શું આપ્યું છે? કાટખૂણો।
તો તમને આઈડિયા આવી જાય કે આ કાટખૂણો છે એટલે આ ખૂણાને આપણે કેટલો ગણવાનો થશે 90 અંશ. અહીંયા x શું કરવાનો છે શોધવાનો છે. તો લખશું પહેલા આકૃતિમાં બે બહિષ્કોણ નેવું અંશના માપના છે. પછી શું થશે અને બધા બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થશે 360. તો બધા બહિષ્કોણના માપનો સરવાળો બરાબર 360 હશે. હું હવે બધાયનો સરવાળો કરીશ. x થી શરૂઆત કરીશ. પહેલા આવશે x પ્લસ 70 પ્લસ અહીંયા કાટખૂણો છે એટલે એને હું લખીશ 90 અંશ પ્લસ અહીંયા 60 છે એટલે લખીશ 60 અંશ. અહીંયા કાટખૂણો આપ્યો છે એટલે લખીશ 90 અંશ બરાબર 360 અંશ. હવે જે મને સંખ્યા દેખાય છે એ બધી સંખ્યાનો મારે શું કરવો પડશે સરવાળો. તો સરવાળો સૌથી પહેલા હું 90 પ્લસ 90 એટલે 180 ને 60 અને 60 અને 70 ઈ બંનેનો સરવાળો કરશો એટલે થશે 130. 130 અને 180 થશે 310 અંશ બરાબર 360 અંશ. તો x ની વેલ્યુ કેટલી મળશે? x ની વેલ્યુ તમને આ 310 બરાબરની આ બાજુ પ્લસ છે. જો સામે મોકલશો તો બાદબાકીમાં જશે એટલે 360 માઇનસ 310 જે મળશે એ જવાબ તમને કોના બરાબર મળશે? x બરાબર. તો 360 માઇનસ 310 એટલે કેટલા વધશે? 50 અંશ. તો x નું મૂલ્ય કેટલું મળે છે અહીંયા? 50 અંશ. જે આ x છે એનું મૂલ્ય થશે 50 અંશ. અહીંયા દાખલો પૂરો થાય છે. હવે તમારા બીજા પ્રશ્નની સૂચના એવી છે કે નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા નિયમિત બહુકોણના બહિષ્કોણનું માપ શોધો. બહિષ્કોણનું માપ શોધવાનું છે અને બહુકોણ કેવો છે? નિયમિત. એટલે એક માપ તમે શોધશો એ જ બધાય બહિષ્કોણનું હશે, કેમ કે બહુકોણ આપણને નિયમિત આપ્યો છે એટલા માટે. તો સૌથી પહેલા આપણે શું કરવું પડે? તો બહિષ્કોણ છે એની શું કરવી પડશે? કુલ સરવાળો. કુલ બહિષ્કોણના ખૂણા છે એનો સરવાળો થશે 360. આકૃતિ કોઈ પણ લેશો, બાજુ કેટલી છે? 6 અને દરેક ખૂણા કેટલાના હશે? 60 ના. ધારો કે 60 નો ખૂણો છે, 6 બાજુ છે, બધા જ બહિષ્કોણ નીકળશે અહીંયા બારે. એનો સરવાળો કેટલો છે? 360. તો 360 ભાગ્યા હું એની બાજુની સંખ્યા કરું એટલે મને એક બહિષ્કોણનું માપ મળશે. સમજાય છે? એક બહિષ્કોણનું માપ મળશે. 60 36 એટલે બહિષ્કોણનું માપ મને કેટલું મળશે? 60 અંશ. અને સૂત્ર તમે જોશો તો 360 ભાગ્યા n, જ્યાં n તમારો છે એ શું થશે? બાજુઓની સંખ્યા. તો સૌથી પહેલા દાખલો આવે છે એ છે, એમાં છે 9 બાજુ. 9 બાજુ ધરાવતા બહિષ્કોણનું માપ તમારે શોધવાનું છે. તો અહીં શું છે? અહીં બહિષ્કોણને કેટલી બાજુ છે? 9 બાજુ છે. તેથી શું થશે? n બરાબર 9. પછી બીજી લાઈન તમારે શું લખવાની આવશે? તો કે 9 બાજુવાળા બહિષ્કોણમાં 9 બાજુવાળા બહુકોણ હોય એમાં બહિષ્કોણ પણ કેટલા હશે? 9 હશે. તો 9 બાજુવાળા બહુકોણમાં બહિષ્કોણની સંખ્યા 9 હશે. બરાબર? 9 બાજુ ધરાવતો બહિષ્કોણ હશે, બહુકોણ હશે તો એમાં બહિષ્કોણની સંખ્યા પણ કેટલી જોવા મળશે? 9. તેથી શું કહી શકો? આ બહુકોણ કેવો છે? નિયમિત. તેથી આ બહુકોણ
નિયમિત છે, તેથી તેના દરેક બહિષ્કોણનું માપ કેવું હશે? સરખું હશે. એક બહિષ્કોણ 70 નો હોય તો દરેક બહિષ્કોણ કેટલાના થશે? 70, કેમ કે એક બાજુ દરેક નિયમિત બહુકોણ હોવાથી એક બહિષ્કોણનું માપ મળશે, એ જ દરેક બહિષ્કોણનું હશે. હવે આ બહુકોણના બહિષ્કોણનો સરવાળો કેટલો છે? 360. તો તેથી 9 બાજુવાળા બહુકોણના બહિષ્કોણનું માપ 360 ભાગ્યા n એટલે શું થાય? 360 અંશ ભાગ્યા 9, તો 9 ચોક 36 એટલે 40 અંશ. તો તમારે દરેક બહિષ્કોણ કેટલા માપનો જોવા મળશે? 40 અંશના. જો સૌથી પહેલું વાક્ય લખવાનું n શું છે? n છે એ રકમ બાજુ આપી છે, એ જ કિંમત n ની થશે. નિયમિત બહુકોણ હશે એટલે જે તમારે બાજુ હશે એટલા જ એમાં શું હશે? બહિષ્કોણ હશે. અને દરેક બહુકોણના માપનો દરેક બહુકોણના બહિષ્કોણનો સરવાળો કેટલો થશે? 360. હવે તમને 360 છે એ દરેક બહિષ્કોણનો સરવાળો આપ્યો છે તમને. તો હવે તમારે એટલું યાદ રાખવાનું કે નિયમિત બહુકોણ છે એટલે જેટલી બાજુ એટલા બહિષ્કોણ. દરેક બહિષ્કોણ છે એ એક સરખા જ હશે એટલે બાજુ છે એ બાજુ ધારો કે 7 છે અને બહિષ્કોણનો સરવાળો 360 છે, તો 360 ભાગ્યા હું 7 કરું એટલે મને એક બહિષ્કોણનું માપ મળે. અને મારે શોધવાનું છે એક જ, કેમ કે નિયમિત છે એટલે બધાયના માપ સરખા હશે. મને એકનું મળી જશે તો મને ખબર પડી જશે કે જો એક 40 નો હોય તો દરેક બહિષ્કોણ કેટલાના હશે? 40 ના જ હશે. પછી છે બી. બીમાં આપ્યું છે 15 બાજુ. તો અહીંયા શું છે? બહુકોણને કેટલી બાજુ છે? 15. અહીં બહુકોણને 15 બાજુ છે, તેથી n બરાબર 15. હવે શું થશે? બીજી લાઈન, તો કે 15 બાજુવાળા બહુકોણમાં 15 બાજુવાળા બહુકોણમાં બહિષ્કોણની સંખ્યા પણ કેટલી હશે? 15 હશે. શા માટે? તો કે નિયમિત બહુકોણ છે એટલા માટે. ત્રીજી લાઈન આવશે, બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 અંશ છે. તો શું થશે? 15 બાજુવાળા બહુકોણના બહિષ્કોણનું માપ, 15 બાજુવાળા બહુકોણના દરેક બહિષ્કોણનું માપ 360 અંશ ભાગ્યા n. n નું મૂલ્ય છે 15. તો 15 એકા 15, 15 દુ 30, 6 વધે છે એટલે કેટલા થાય છે?
0, 60, તો 15 ચોક 60, એટલે તમને કેટલું મળશે? 24 અંશ. દરેક બહિષ્કોણ હશે 15 બાજુવાળો જે આકૃતિ હશે એમાં દરેક બહિષ્કોણનું માપ તમને કેટલું જોવા મળશે? તો કે 24 અંશ. પછી છે ત્રીજું, દાખલા નંબર જ 3 આવે છે એના પછી. તો દાખલા નંબર 3 એવું કહે છે કે એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય. આનાથી ઉલટું, બહિષ્કોણનું માપ તમને શું કર્યું છે? આપ્યું છે, તમારે શોધવાનું છે શું? બાજુ. તો સેમ જ થશે. નિયમિત હોય તો તમે બાજુ હારે ભાગો કે બહિષ્કોણ હારે ભાગો, તમને મળશે તો સરખું જ. જો બહિષ્કોણ હારે ભાગાકાર કરશો તો બાજુનું માપ મળશે, અને બાજુ હારે ભાગાકાર કરશો તો બહિષ્કોણનું માપ મળશે. જ્યાં આપણે બાજુ હારે ભાગાકાર કરતા હતા 360 ભાગ્યા નીચે બાજુ લખતા હતા, ત્યાં તમે બાજુ રાખો તો બહિષ્કોણ મળશે, અને બહિષ્કોણ રાખશો તો શું મળશે? બાજુનું માપ મળશે. એવી રીતે દાખલા નંબર 3 છે કે એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો તેના દરેક બહિષ્કોણનું માપ 24 અંશ થાય. તો સૌથી પહેલા શું આવશે? બહુકોણ કેવો છે? નિયમિત. તો શું હશે? જેટલી બાજુ હશે એટલા જ બહિષ્કોણ હશે. તો એનું શું થશે? તેથી તેના દરેક બહિષ્કોણનું માપ સરખું હશે. તેથી તેના દરેક બહિષ્કોણનું માપ સરખું હશે. તો શું થશે? માપ સરખું હશે તો બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 થશે. તો બીજી લાઈન લખવાની, બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો 360 અંશ છે. નિયમિત બહુકોણ છે, ખાસ યાદ રાખજો. એટલે એની દરેક બાજુ અને દરેક બહિષ્કોણ કેવા હશે? સરખા હશે. 9 બાજુ હશે તો બહિષ્કોણ પણ એમાં કેટલા જોવા મળશે? 9 જોવા મળશે. તો હવે શું થશે? આ દરેક બહિષ્કોણનું માપ તમને રકમમાં આપ્યું છે. કેટલું આપ્યું છે? આ દરેક બહિષ્કોણનું માપ 24 અંશ છે. તો બાજુ શોધવી હોય તો તમારે 360 ભાગ્યા શું કરવું પડશે? 24. આ બહુકોણના ખૂણાઓની સંખ્યા શોધવાનું છે. શું તમારે? એક નિયમિત બહુકોણને કેટલી બાજુ હોય તો શોધશું કે આ બહુકોણની બાજુની સંખ્યા. તો શું કરવું પડશે? 360 અંશ ભાગ્યા 24, તો તમને જવાબ મળશે 15 બાજુ. શા માટે? બંનેનો ભાગાકાર કરશો તો 15 જવાબ આવશે. જો તમે અહીંયા બાજુના ભાગશો તો તમને 24 જવાબ આવશે. એ 24 જવાબ શેનો હશે? બહિષ્કોણના માપનો. આ બહિષ્કોણનું માપ છે. અગાઉનો છેલ્લો દાખલો આપણે જોયો એમાં આ જ રકમ હતી, 15 બાજુ આપી હતી. એમાંથી તમારે શું શોધવાનું હતું? બહિષ્કોણ. અહીંયા ઉલટું છે, તમને 24 છે એ બહિષ્કોણ આપ્યું છે, શોધવાની છે બાજુ. તો આ નિયમિત બહુકોણ છે એને કેટલા ખૂણા અને કેટલી બાજુ હશે? 6 ખૂણા અને 6 બાજુ. 15 છે તો 15 ખૂણા અને કેટલી બાજુ હશે? 15. તો આ બહુકોણને કુલ કેટલી બાજુ છે? 15. ખાસ આડાવડું ન થાય એનું ધ્યાન રાખવું. જ્યારે તમને બહિષ્કોણ આપે તો પણ તમારે 360 સાથે જ ભાગાકાર કરવાનો રહેશે, અને જ્યારે તમને બાજુ આપે ત્યારે પણ તમારે 360 સાથે જ ભાગાકાર કરવાનો રહેશે. અહીંયા દાખલો પૂરો થાય છે. હવે આગળનો દાખલો આવશે